છેલ્લા કેટલાક સમયથી પત્નીના ત્રાસથી પતિના આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે હવે બોટાદના જમરાડા ગામે પત્નીના ત્રાસથી પતિએ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં પત્નીના માનસિક ત્રાસથી પતિએ મજબૂર બની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે અને આત્મહત્યા પહેલા પુરુષ દ્વારા પોતાના મોત માટે જવાબદાર તેની પત્ની રહેશે તેવો વિડીયો પણ વાયરલ કર્યો છે। મળતી માહિતી મુજબ બોટાદના જમરાડા ગામે મજૂરી કામ કરતા સુરેશભાઈ સાથળિયાને પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હોય તેમની પત્ની જયાબેન વારંવાર સાસરે ચાલ્યા જતા હતા। થોડા દિવસો પહેલા પણ આવી ઘટના ઘટી હતી અને ઝઘડો કરી જયાબેન તેમના પિયર નવાગામ ચાલ્યા ગયા હતા, ત્યારે સુરેશભાઈ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓને સાસરે પાછું આવવું નથી તેવું કહી તેના પતિ અને 4 બાળકોને તરછોડી દીધા હોવાને કારણે સુરેશભાઈને માનસિક આઘાત લાગતા તેઓએ વિડીયો વાયરલ કરી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે, તેમજ તેમના મોત માટે તેમની પત્ની જવાબદાર છે, તેમજ તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવું કહી રહ્યા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આ સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।